આજે એક રેસીપી કહેવાની છે તમને, બટેટાના શાક બનાવવાની રેસીપી. બટેટાનું શાક સ્વાદિષ્ટ કેમ બને ને એ આજે જોજો, હું તમને કહીશ. તો એની પહેલા માટે છે ને, જો આવી રીતના ઝીણા ઝીણા પેલા બટેટા સુધાર્યા, અહીંયા ટમેટા સુધાર્યા છે, આ મરચા છે, બરોબર, આ મસાલિયું તૈયાર કર્યું છે, આમાં ધાણા જીરું છે, જીરું છે, મેથી છે, હળદર છે, રાઈ છે, અને મરચાની ભૂકી નથી. હવે મારી સામો કર કેમેરો. મિત્રો, હું તમને કહું છું કે વર્ષના વચલેથી મારો વારો આવે રસોઈ કરવાનો, ત્યારે મસાલિયામાં કોઈક ને કોઈક વસ્તુ તો ખૂટતી જ હોય. ક્યારેક રાઈ ન હોય, ક્યારેક ભૂકી ન હોય, અને હલો મિત્રો, જો એક નાનકડું કુકર લેવાનું. હું તમને સ્વાદિષ્ટ બટેટાના શાકની રેસીપી કહું છું. નાનકડું કુકર લેવાનું, એમાં છે ને આ ઓલું છે, શું છે ખબર તમને? આ ઓલું આપણે વાસણ ઉટકવાનું લિક્વિડ આવે ને ઈ છે. અરે તેલ છે. આ જો આ વાસણ ઉટકવાનું લિક્વિડ છે. અરે તેલ છે માંડવીનું લિક્વિડ છે ને, આમાં જો આમ સોપમાં નાખવાનું, જો આમ આમ કરવાનું. બટેટા કેટલા છે નાખતા ફીણ થઈ જશે. જો આટલું છે ને, આ વાસણ જો આ રહ્યું આટલું નાખીએ. લાવો ને થોડુંક નાખવા દો ને. હવે હું તો ક્યારેય કહું ને એટલે હાલે, બરોબર. વાસણ ઉટકવાનું લિક્વિડ આપણે એડ કરી દીધું છે આમાં. સમજી ગયા ને? સમજદાર કોઈ ઈશારા કાફી, બરોબર. અને પછી આપણે આ ગેસ ચાલુ કરવાનું કે નહીં કરવાનું એ હું ભૂલી ગયો છું. ટ્રાય કરો ને ચાલુ કરીને, થાતું હોય તો કઈ. જોયું? આ પ્રભાવ છે. આ ભૂકીનું નામ પડ્યું ને કે નથી, એટલે હાલો નાખો આમાં ભૂકી, બરોબર. આપણે ગેસ ચાલુ કરી લીધો છે. આ થોડાક આને કહેવાય લીમડાના પાન, કડવા નહીં હો, મીઠા. કડવા લીમડાના પાન ન નાખતા, નકર શાક કોઈ ખાશે નહીં. અમને એમ કે કડવો નખાતો હશે, સેહત માટે સારું. તમે આયુર્વેદિક માણસ રહ્યા ને, એટલે કડવો નહીં. આજ અલગ રેસીપી આપું જો, બધાને મજા આવી જાય. કારણ કે લેડીઝ રેસીપી ના હોય, પણ આજે હું તમને રેસીપી કહીશ. આમ જો આ મરચામાં હાથ ટૂંકો રાખજો. અરે આ ટૂંકો હું તું કેવડો ટૂંકો રાખું? કાશ્મીરી ના, તમે જ નહીં ખાઈ શકો એટલે હું સમજી ગયો. કાશ્મીરી તો છે નહીં. ના, કાશ્મીરી નથી, ખલાસ થઈ ગયું, તમારે લઈ આવવાનું છે 100%. હાલો, તો હવે ખાલી મારે બોલવાની વાર હતી. મરચાની ભૂકી આવી ગઈ છે. આમાં હિંગ છે. એક ઢાંકણું ખુલ્લું હતું, હું હમણાં ઉપાડ લે તો ખરેખર ગોબા ઉપડી જાત મારા, જો ઉપાડ લીધું હોત ને તો. મોંઘી આવે છો. ભગવાન કરે આજે મારા હાથે કઈ ઢોરફોડ ન થાય, બાકી ઘણું સાંભળવું પડશે મિત્રો. હજી મારે રવાનો શીરો બનાવવાનો. હા, રવાનો શીરો ઈ હું નહીં બનાવું. પછી આમ મારે હમું કરાય, હું બોલતો હતો યાર. ભલા મારા કેમેરામેન યાર આવ. તો આ બધું બતાવું છું તમને. આમ પેઇડ પ્રમોશન કોઈ કંપની નથી કરતો, તો હું જે રસોઈ કરું છું ને, એટલે બધું કહું કે આમાં આ વસ્તુ છે, આમાં તો કેનું પેકિંગ હોય ને કેમાં હું ભર્યું હોય કઈ નક્કી ના હોય. ખરેખર હું ગોતે ચડી જાઉં. ક્યારેક આ વાસણ ઉટકવામાં તેલ ભર્યું હોય, તેલ ભરવાની એમાં વાસણ ઉટકવાનું ભર્યું, એમાં શું કરવું? પણ તમે તો કેમ રોજ વાસણ ઉટકતા હોય એવી વાત કરો છો? અરે વાત જવા દે, આપણે તો વર્ષોના માણા વહી ગયા નથી ઉટકતા. નાઈ લે. સારું, તો આપણે બધું લીધું છે, પણ એક નાનકડો ચમચો લેતા ભૂલી ગયા છીએ આમ હલાવવા માટેનો. તો મિત્રો, જો આવડો ચમચો લેવાનો, બહુ મોટો નહીં લેવાનો, બાકી આમ ફાવશે નહીં, નકર સ્વાદ હારો નહીં થાય. ના, સ્વાદ અનુસાર ચમચો લેવાનું છે. સ્વાદ અનુસાર ચમચો. હવે છે ને, પેલા આમાં જો આમાં 3 ચમચી છે, એટલે 1 ચમચી રાઈ નાખવાની આવી રીતના. પેલા હું મારું દૂધ લઈ લઉં ને, હમણાં મોં ગરમ કર્યું. 1, અને હજી મને રાઈનો શોખ છે, 1.5 નાખી દઈ, બરોબર. આ ચમચામાં છે ને લીમડાના પાન આમ રાખી દેવાના, નીચે ન રાખવા હોય ને તો જો આમ. આ તો લગભગ વિધિસર સમજાવશે. અરે વાત જવા દો. અને આ છે ને, આ જીરું છે, બધું આટલું જીરું લઈ. બીજું બધું ઠીક. ખંભે નેપકિન કા નાખ્યું હાથ લેવા માટે. એટલે તમે કોઈ ઓલા છો શેફ? અને આ હિંગ છે, બરોબર. આપેલા જો લસણ નહીં, એટલે શું કહેવાય, રાઈ કકડી જાય ને, એટલે આપણે હળવેકથી છે ને જીરું નાખી દેવાનું છે. લસણ નું નામ ન લેતા હો. ના, કકડી ગઈ છે, જીરું નાખી દીધું. ગેસ કરી દીધો ધીમો. જીરું કકડી ગયું એટલે આપણે નાખી દીધી હિંગ. હિંગ નાખ્યા પછી થોડી હળદર નાખી દઉં, હાલો ને, બરોબર. ને પછી હળવેકથી છે ને આ મરચા જો ઉડે એ ખરા. આ તો મને અનુભવ છે એટલે હું તમને કહું છું. ને પછી આ લીમડાના પાન નાખી દીધા. સુગંધ તો સરસ આવે છે. આ વઘાર જેવું થઈ ગયું છે. હવે એમાં હું ટમેટા એડ કરી દઈશ. થોડુંક આ થઈ જાય ને, લીમડો થોડોક કકડી જાય, મરચા કકડી જાય, અને હવે નાખ્યા આપણે આ
ટમાટર જો કુકરને અંડી રહ્યા ચાતા હો. અરે તું હું સમજે હું આમ હાથેથી કુકર ઉપાડ લો ખબર તને? કા માતાજી આવે અરે માતાજીની વાત નથી, મને અનુભવ એટલે છે વર્ષોનો. વર્ષોનો અનુભવ. બિચારા આખી જિંદગી રસોઈ કરી લાગે જાણે. લગ્ન પછી જ નથી કરી, બાકી બધું કરતો જ ને હું. બરોબર, આ થઈ જાય ને એટલું એટલે આપણે આ રહ્યા બટેટા છે બરોબર. આ બટેટા પાણીમાં પલાળી અને રહ્યા. સુધાર્યા એ કયો કે કેમ સુધારવા સ્વાદિષ્ટ બનાવવા માટે? મેં કીધું તું કે સુધારવા ટાઈમે વિદ્યાનું યાદ નહીં એવું કોઈને. તો એમ કહેવાનું એમ થાય કે આટલા ઝીણા બટેટા સુધારો ને તો શાક સ્વાદિષ્ટ બને. એની સાઈઝ તમને કહી દઉં કેવડા છે ઈ. આટલા નાના છે. એટલે કદાચ આ બટેટા હું વઘારત ને તો હું ભાજી કરત આની. તો આ નેપકિન નું કોઈ પૂછતું હતું ને તો છે ને મારે જો આવી રીતના હાથ લેવા માટે જરૂર પડે એટલે ઘડીએ ઘડી આપણે કઈ આમ લેવા ન જાય બરોબર. જો લેડીઝ હોય તો એની જો ગાઉન પહેર્યું હોય તો ગાઉન માં હાથ લઈ લઈએ. Dress મારો પહેર્યું હોય તો આઈડિયો જો dress માં આ ગાભો હોય ને મારે હાથ લેવાનો છે. બરોબર છે. આ તો મને છે ને એવું ન હોય એટલે મારે ખંભે નેપકિન જોઈને યસ નો ડાઉટ બરોબર. હવે આપણે આમાં હળદર નાખી છે બરોબર, મીઠું બાકી છે. મીઠું છે ને ચમચીમાં મને અંદર નહીં આવે કે આ કેટલું છે બરોબર, એટલે હું છે ને હાથમાં લઈ લઈશ. થોડુંક જોશે, આટલું મીઠું નાખી દેવાનું બિંદાસ. હવે જો મીઠાવાળા હાથ છે આપણા બરોબર, એટલે ફોટ દઈને અહીંયા આપણે ધોઈ નાખીએ બરોબર. ધોયા પછી તરત જ છે ને આમાં લુવા જોઈએ બરોબર, એટલે નેપકિન રાખતા હોય ખંભે. અને આટલું થઈ જાય ને એટલે થોડીક ભૂકી નાખ દઈએ. હાથ ટૂંકો રાખવાનું કીધું આપણે એટલી જ નાખશું. નાખો હજી એમ તો અડધી ચમચી. શાક કોણ બનાવે? તમે Don't disturb me. પછી મોરું મોરું કરો તો ન પોસાય. મોરું જ છે ભાઈ હવે અહીંયા. વાહ રે વાહ, એવું ન હોય. પેલા મસાલો ચડાવાય સરખો પછી બધું ચડી ગયું આમાં. તું જારવ, શાંતિ રાખ. અને કઢી પત્તો ફ્રેશ મારા બગીચાનો છે. કેવો મસ્ત સીન આવે છે શાકનો. શાક ચડી જાય ને પછી જોવાય હકીકતમાં. હા અત્યારે જ સરસ આવે, સુગંધ સરસ આવી. થોડુંક પાણી નાખ દો, બાકી રસો નહીં થાય. હા હા પાણી તો જોશે. હરે ડિસ્ટર્બ કર્યો. હાલો હવે આપણે ગેસ કરી દીધો છે થોડો મીડિયમ ફૂલ. ફાસ્ટ મીડિયમ બોલર હોય ને મીડિયમ ફૂલ કરી દીધો છે, એટલે ઓછો નહીં વધારે નહીં, મીડિયમ ફૂલ કહેવાય. તો મીડિયમ ફૂલ ગેસ કરી દીધો છે અને શાક મૂકી દીધું છે. સીટી થઈ જાય એટલે ઉતારી લેવાનું. આજે ધરવાનું હતું એટલે ચાખ્યું નહીં, બાકી નકર હળવેકથી હું છે ને જે પાણી હોય ને હું ચાખી લેતો હું જનરલી બરોબર. પાણી ચાખવાથી શું થાય કે આપણે શાકના સ્વાદનો અંદાજ આવી જાય બરોબર. અને આજે મેથી નાખી નથી આપણે, મેથી મારવી નથી બરોબર. અને આ મસાલો ઠેકાણે મૂકી દેવાનું, બાકી શાકનો સ્વાદ સારો નહીં થાય, કડવો થઈ જાય. કડવો થઈ જાય જમવા ટાઈમે. સમજ્યા? વસ્તુ બધી ઠેકાણે મૂકવી નકર બધું કરવું. એટલે આ બધું ઠેકાણે મૂકી દીધું છે. એવું કે દીધી સિક્કા ઠેકાણે મૂકવાનો. અરે વાત જવા દ્યો. અને હવે છે ને લોટ બાંધવાનો છે બરોબર છે. તો હવે હું તમને એક લોટ કેમ બંધાય ને એ શીખાડીશ. તમને આવડે? આઈ વિલ ટ્રાય ઇટ. આજ લાઈવમાં મને વિડીયો ઉતારજો, હું શીખાડીશ બધાને. જો અહીંયા છે ને શાક સુધાર્યું હતું ને એની સાફ સફાઈ અમારે આરતી કરે છે. હવે બધું હું કરું એ સારું ન લાગે ને, તો સાફ સફાઈ થઈ જાય ને એટલે જો આ તૈયારી કરી લીધી છે લોટની. જો આ લોટ છે, આ પાણી છે અને આ તેલ છે બરોબર છે. તેલનું મોણ નાખવાનું છે, પછી લોટ બાંધવાનો છે. આ છે ને મારે આ લકી નડે છે, કોઈને હાથમાં કંઈ પહેર્યું નડતું હોય તો કાઢી નાખવાનું અને કાંઈ સુધી ચડાવી લેવાનું. બે રસ્તા છે એના. બરોબર છે. બરોબર. અને આમાં છે ને જો આમ થોડુંક મોણ નાખી દેવાનું. તમારે આરતી તેમ કહેતી કે મોણ ન નાખો તો હાલે, પણ મને ના હાલે. ખોટું શું, મારે છે ને બધું પરફેક્ટ જોઈ. એટલે અમે હું પરફેક્ટ નથી કરતા. ના ઈ હું એમ નથી કહેતો, હું તો મારી વાત કરું છું.
તમે તો હાવ વરહને વતલેથી રસોઈ કરીને મને બદનામ કરી દ્યો આમાં. કઈ નહીં, પછી છે ને જો આમાં સપ્રમાણ થોડુંક આમ પાણી નાખવાનું ને આમ હલાવતો જવાનું લોટ. હમ. બરોબર. બીજા હાથનો ઉપયોગ છે ને લોટ બહાર નહીં નાખવાનો, આ પાણીથી ખાલી નાખવા માટે બીજા હાથનો ઉપયોગ થશે. બરોબર. આટલું નાખ્યું પછી હવે જોઈએ ક્યાં પહોંચે છે. આવી રીતના લોટ બાંધવાનો હોય. રોટલી કરશો તમે? રોટલી વણી દઈશ. બરોબર. એવું હશે તું શેકી દેજે. ના, હું કરી નાખીશ. ના વણવી લોટ વણી દે. બાંધ્યો ને ઘણું બાપા. અરે તને મને વાંત આવડે કે નહીં એ દેખાડી દઈ ને બધાને. તમને તો બધું સરસ જ આવડે, એકલા રસોઈ કરી લ્યો તમે. એ તો સાચી વાત છે. અને પેલા મારી તબિયત નથી સારી ત્યારે કર્યો હતો ને સંભારો ને રોટલી ને કહાન ને બહુ જ ભાઈ હતો. કહાન ક્યારેય સંભારો ખાય નહીં. હા. આમ આમ થોડુંક થોડું આવી રીતના આમ કરતું જવાનું, ઉખેડતું જવાનું અને આમ બાંધતું જવાનું. બરોબર. આમ થોડુંક વજન દેવાનું આમ, એટલે તમને અંદાજ આવી જાય કે હવે પાણીની જરૂર પડશે કે નહીં. હજી આ વચ્ચેનો લોટ છે ને ઢીલો છે અને બહાર થોડો કોરો છે, તેમ ભેગો ફેરવતો જવાનો અને આમ કરતું જવાનું. પગ લાંબુ કરી દઉં તો આમ કંઈક મજા આવે. સમજ્યા? બાયુન જેમ હે બાયુન જેમ બેહીને જ રસોઈ કરવાની મજા આવે ને. તમને કહું, હા. બાયુન જેમ બેહીને રસોઈ કરવાની મજા આવે ને. હાવ તો બાયું કેમ બેહી મારું ધ્યાન ન હોય. ક્યાં કરે બાયું આમ જ બેહે. આ રોટલી કરતા થોડો કઠણ થાય એવું લાગે છે. એ કઠણ ના લેવો, એ રોટલી મજા નો આવે. એટલે છે ને જો આમ જરાક આમ ઓલું શું કહે ધારાવાળી કરી નાખવાની પાણીની. થાકી ગયા ને શાક ને કરી લીધું ત્યાં? કઈ થાક્યો નથી, થાકે બીજા. તો શ્વાસ કા ચડે? અરે એવું કઈ નથી. જો હવે આ છે ને લોટ રોટલીનો હોય ને એવો થઈ ગયો છે. જો આમ છે ને સહેજ આમ લૂઈ નાખવાનું. કારણ કે છે ને અમુક તો લોટ બાંધતો હોય ને મને ખબર છે, કટસોટમાં ચારેકો છે ને જોઈતો હોય લોટ. અમુક એટલે કેનું કયો છે? અરે ઘણા લોકોને એવી આદત હોય, આ રીતના હોય. બરોબર. લોકડાઉનમાં ધંધો બહુ કર્યો કે નહીં? લોકડાઉનમાં ખાખરા બનાવ્યા હતા. લોટ બાંધીને વણીને કા? ત્યાં એક જ હાથે લોટ બંધાઈ ગયો છે, બીજો હાથ હાવ કમ્પ્લીટ મારે ખાલી પાણી નાખવામાં ઉપયોગ લીધેલો છે. બરોબર. ને હવે છે ને ટૂંકવા માટે તેલ જરાક આમ નાખી દેવાનું, એટલે શું થાય એનાથી ખબર કે મસ્ત મજાનો એક ગુણો પડી જાય લોટ. તેલ છે ને આમ ભળી જવું જોઈએ પાછું લોટમાં, પછી દેખાવું ન જોઈએ. અત્યારે એમ કે લોટ તેલમાં એટલે લોટમાં તેલ દેખાય, દેખાવું ના જોઈએ. અને હું બીજા હાથનો ઉપયોગ કરીશ, જોજો તમને. તમે લોટમાં તેલ હું તેલમાં જ લોટ દેખાય. હું કેમ બીજા હાથનો ઉપયોગ કરું ને તમે બધા જોજો હવે. હો આ પેલા હાથનો થઈ ગયો ને, તો હવે હું બીજો હાથ લઈશ, જોજો હવે. હા હા, જોજે આવી રોટલી સારી જ થાય ને. આવો તો અમે કોઈ દી બાંધતા જ ન હોય. આમ તો આટલું બધું તો ટૂંપાય જ નહીં. આમ તો જો એ લોટની માથે ચડી બેઠા છે. લોટ એમ કહે કે હે ભાઈ હવે મૂકો, હવે લોટ થાકી ગયો. પણ મસ્ત રૂપાળો લોટ બાંધો મેંદા જેવો કા? હા હો, આમાં મેંદો નથી, પ્યોર ઘઉંનો લોટ જ છે મિત્રો. હવે તમને એમ ન થાય કે મેંદો નાખીને હું આવો તમને દેખાડવા માંગુ છું એમ. સફેદ થયો કા? ઈ બાંધે એટલે આવો સફેદ થાય. પછી હું રોટલી છે ને આરતી જેવી વણી તો જાડી. તો હું તો તમારા જેવી વણીને દઉં તમને. એમ તો તું કર નાખ, બીજું હું. બસ હવે બસ. જો તમે લાઈવ જોઈ લ્યો, મારો લોટ બાંધેલો છે ને એ બધાય. મેં તિરાડ નો દેખાવી જોઈએ. એ તો દેખાય ખરી. એ એવો જ બાંધે. કાન તે પહેલી વાર જોયા ને લોટ બાંધતા? આપણો લોટ બાંધેલો તૈયાર.
બસ હવે લોટથી રમવું નથી. નહીં હવે આમાં કોઈને ખબર ન પડે કે આમાં હાંધો ક્યાં છે એવો થઈ ગયો. હાંધો ન દેખાડે ને એવું કરે. ઓ તમારે ટાઈમ ના હોય રોજ હાંધાનો. નો ડાઉટ તમે બહુ મસ્ત બાંધો તો સરસ બાંધો. આ બધી બાજુથી તમે જોવ ને આમ હરખો જ લાગે તમને. અને હું તો કહું આની એક રોટલી કરી નાખતો હાલે બોલો. ભાગે પાડીને ખાઈ લે હું 4 ભાગ. એમાં એક વધશે. આ ગોળનું થઈ ગયું હમ બરોબર. વણી નાખ લા વણી દો. ના ના એમાં 4 ભાગ પાડ લે હું ને 1 ભાગ પડ્યો રહે ને 3 ભાગ ખવાઈ જશે. એક ભાગ ગાયનો હા તો ટાયર બનાવ્યું. કંઈક સેપ કરશે નત નવા એ લોટમાં રમતા હોય એને નાનપણ યાદ આવી જતું હશે આમાં. પેંડો માવા જેવું લાગે હો. એવું ને. હાલો હાલો 200 કિલો માવો પ્યોર માવો. ઘઉંનો રોટલો પ્યોર માવો. હા તો ફ્રેન્ડ્સ મેં જે લોટ બાંધ્યો ને એ રોટની આરતી રોટલી બનાવે છે. અને આ જો ફૂલીને દડા થાય છે એનું મેઇન રીઝન છે કે આજે લોટ મેં બાંધેલો છે. તો આ ફર્સ્ટ ઓફ રોટલી છે ને પહેલી રોટલી હંમેશા એમ કહે કે બગડતી હોય ઘણાની પણ આપણે લોટ બાંધેલો ને એટલે પહેલી રોટલી એ વ્યવસ્થિત પેલી થાય. રોટલી કાંઈ ન બગડે. પેલા ઢોસા ને પેલો ઈ હવે તો કાંઈ નથી અને બગડતું. આ જો લોટ જો કેવી સ્મૂથલી વણાય છે. આજ મારો બાંધેલો લોટ હોય એટલે સ્મૂથલી વણાય. સ્વાદિષ્ટ એટલી હશે કા અરે તો આંગળા ખાઈ જાય છે એવું લાગે છે. એમાં કહાનને બહુ ભાવશે. હા આમ તો મારે વણી દેવા નથી પણ પછી આરતીને મારી દયા આવી ને એટલે એમ કીધું કે ના ના યાર આપણે આમ જાણે માખણનો પીંડો જોઈ લ્યો આપણો લોટ એટલે. અને જોજો હવે આ રોટલી જોઈ લ્યો આમ ક્યાંય એક કઈ ખૂણો કોરો નહીં બધી ઉપસીને દડા જ થવાની છે આજે ટોટલ રોટલી આવી થવાની છે. બધી રોટલી બતાવશું ને તો વિડીયો લાંબો થઈ જશે એટલે હવે આપણે ડાયરેક્ટ છે ને લંચ ટાઈમમાં મળીએ ને ત્યારે તમને કહીએ જણાવશું કે શાક કેવું બન્યું. આરતી રિવ્યુ આપશે કારણ કે મેં બનાવ્યું એટલે હું તો રિવ્યુ આપી નહીં શકું. કહાન આપશે. કહાન આરતી બંને રિવ્યુ આપશે કારણ કે હું તો સારું જ કહીશ કદાચ મીઠું ઓછું હશે તો એ જે હશે એ હકીકત કહેશે બરોબર. તો મળીએ ચાલો લંચના ટેબલ ઉપર. તો મિત્રો ફાઇનલ છે ને આ રસોઈ બની ગઈ છે અને જો અહીં જમવાનું ચાલુ થઈ ગયું છે. કહાનભાઈ ફર્સ્ટ બાઇટ લઈ લીધું છે. તો કહાનભાઈ શું છે સારું મારે હું શાક કેદીનું ખાવું હતું. એવું હતું. વાહ ભાઈ વાહ સરસ સરસ. હું મમ્મીને કહેતો એવું નહીં કરતો. હું મમ્મીને કહેતો ને કે મને બનાવી દે હા તો એ અલગ અલગ બનાવતું. મારે હું સાદું કેદીનું ખાવું. એમ ને આરતી તું ચાખીને કે ને રિયલ રિવ્યુ. આજે કેટલા વર્ષો પછી મેં શાક બનાવ્યું છે. ખરેખર બહુ મસ્ત છે. કાંઈ કાપીને લસણ ડુંગળી કાંઈ નથી તોય એવું સરસ. કોઈ વસ્તુ નથી એમાં કારણે આજે એકટાણું હોય ને ન નખાય લસણ ડુંગળી. તો હવે જો એની રોટલી શાક બધું લઈ લીધું આની લઈ લીધું ને મારી થાળીમાં કાંઈ નથી. પણ મુકાઈ જાય ને એટલે તમને પડ આપું. હા સરસ સરસ લ્યો. તો હાલો હવે હું ખાઈ લઉં ને હું હવે મારા વખાણ નહીં કરું બરોબર. તો મિત્રો મસ્ત મજાનું બની ગયું છે. મેં પણ ચાખ્યું. મને શું છે કે મીઠાનું એક લોતું ઓછું હશે વધારે હશે પણ એમાં એવું છે કે મને છે ને ચમચીમાં અંદાજ ના આવેલું મેં હાથેથી નહીં ચાખ્યું. ખરેખર મસ્ત છે. અને આરતી હું તું ધમકાવત બધાને એ કેમ મારે કે દિવસનું આવું શાક ખાવું તું એટલે મેં કીધું કે તારે કેવું હોય ને તારે તારી સ્ટાઇલમાં પપ્પાને કહી દેજે. મોટો ભલે થઈ ગયો પણ આપણે તો મન નાનો જ છે ને. પપ્પા મને એવું શાક કરી દો ને વાંચો. કાકા કેમ કહી દે. પણ તે દિવસે કર્યું તો એવું કરજો ને શાક પાછું. હા ખરેખર અમારે એકવાર શાક બનાવ્યું એમાં તમે હું કાયમી આપણે બનાવવાનું આવું હે. આને પેલા કંઈક જમાડ્યો હતો તો એમ કેતો હતો. સંભારો જમાડ્યો હતો. તો છે ને આ કેવું લાગ્યું તમે બધા કહેજો કમેન્ટ કરજો અને ક્યારેક મારા હાથની રસોઈ જમવી હોય તો રવિવારે પધારજો. ત્યાં સુધી બધા આવજો.